નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ વિસ્તારથી. સુરતની વાત કરવામાં આવે તો ધ સુરત ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત સાસ્કમાં ઇંગ્લિશ મીડિયમ કોમર્સ કોલેજ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ડુમસ બીચ ખાતે કાઇટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના વિદ્યાર્થીઓને ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લઈ પરંપરાગત તહેવારની સાચી મજા માણી હતી. 13 જાન્યુઆરી 2026ના રોજ આયોજિત આ કાર્યક્રમ દરમિયાન ડુમસ બીચનું વાતાવરણ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. વિદ્યાર્થીઓએ પતંગો ઉડાવી ઉત્તરાયણનો આનંદ લીધો હતો, તો બીજી તરફ ગરબા રમીને ઉત્સવને વધુ જીવંત બનાવ્યો હતો. દેશી સંસ્કૃતિ અને પરંપરાનું સુંદર પ્રતિબિંબ આ કાર્યક્રમમાં જોવા મળ્યું હતું. કાર્યક્રમ સંપૂર્ણપણે શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત રીતે યોજાયો હતો. કોલેજ સંચાલન અને સ્ટાફ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું અને તમામ જરૂરી નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું, જેથી કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા સર્જાઈ ન હતી. કોલેજના સંચાલક મંડળના જણાવ્યા મુજબ આવા સાંસ્કૃતિક કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે. શિક્ષણ સાથે સાથે વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, એકતા અને સામૂહિકતા જેવી મૂલ્યો વિકસે તે હેતુથી આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કાઇટ ડેની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ આનંદદાયક અને યાદગાર બની રહ્યો હતો. તો આજે ઉત્તરાયણનો પર્વ હોવાથી સુરત શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતીઓ પતંગ ચગાવવાની સાથે પરંપરાગત ઊંધિયા પૂરીની જિયાફત માણશે. ધાબા પર પરિવાર સાથે તલ સાંકળી, ચીકી અને તલના લાડુની પણ લિજ્જત ઉડાવશે. વહેલી સવારથી જ ફરસાણ અને ઊંધિયા પૂરીની દુકાનો પર ખરીદી માટે ભીડ ઉમટી પડી છે. વર્ષોથી ઉત્તરાયણ દરમિયાન સુરતીઓનું માનીતું ઊંધિયાપુરી ચાલુ વર્ષે પણ પરંપરા મુજબ પસંદ બની રહ્યું છે. ગત વર્ષની સરખામણીમાં ઊંધિયાના ભાવમાં પ્રતિ કિલો લગભગ 100 રૂપિયાનો વધારો થયો છે, જેનું કારણ શાકભાજીના વધેલા ભાવ છે. જોકે ભાવ વધારાને એક બાજુએ મૂકી સુરતીઓ ઉત્તરાયણની ઉજવણી ઊંધિયાપુરી સાથે કરી રહ્યા છે. જ્યારે ઉત્તરાયણનો પર્વ તહેવાર નિમિત્તે સુરતીલાઓ મોજ મસ્તીમાં બી ગણાતા હોય, જ્યારે ખાણીપીણી માટે બી ગણાતા હોય સુરતીલાલા. ત્યારે સુરતીલાલા સવારથી જ ઊંધિયા લેવા માટે અહીંયા મોટી મોટી લાઈનો જોવા મળી રહી છે. જ્યારે એક કાકા આપણા સાથે, કાકા આજે ઉત્તરાયણનો પર્વ તહેવાર છે, કઈ રીતના ઊંધિયા માટે? આજે તો ઊંધિયું, પૂરી અને પતંગ ચગાવવાનો આજે મહત્વનો દિવસ છે. ગાયોને દાન કરવાનું, કૂતરાઓને લાડવા નાખવાના, ગાયોને લીલું ઘાસ, કીડિયારું પૂરવું, એકાદશી અને આજે ઉત્તરાયણ એટલે આજનો બહુ મહત્વ દિવસ છે. 148 વર્ષે આજનો દિવસનો યોગ થયો છે, તો આ દિવસનું પર્વ બહુ મહત્વનું છે. ખાણીપીણી માટે બી સુરતી લાલાઓ માટે તો ખાણીપીણી માટે ઊંધિયું તો સ્પેશિયલ. ઊંધિયું તો આજે જોઈએ જ. આ જોશી કાકાની દુકાનમાં તમે જો પાછળ કેટલી ગીર્દી છે. કઈ રીતના ભાવ જોવા મળે છે ઊંધિયામાં? કઈ હા, ઊંધિયામાં તો ભાવ તો આજે તો રહે જ. તહેવારનો દિવસ છે એટલે આજનો ભાવ તો હોય જ તે. બાકી આ કાકાની દુકાને રેગ્યુલર ભાવ રોજનો જે કાંઈ છે તે 500 રૂપિયા જ હોય છે. બાકી આજનો દિવસ હોય ભાવ. એ રીતે ઊંધિયાનો ભાવમાં બી જે સુરતીલાઓ જોવા નથી, પણ ખાણીપીણી શોખીનમાં બી ગણાતા હોય. જ્યારે સુરતીલાલાઓ મોટી સંખ્યામાં અહીંયા જ્યારે મોટી લાઈનો જોવા મળી રહી છે. હાલ આજે આપણા સાથે જે દુકાન માલિક છે, દુકાન માલિક સાથે આપણે વાત કરશું. જે રીતે ભાવમાં જે વધારો થઈ ગયો છે, જે ભાવ કઈ રીતના જોવા મળ્યો છે. આજે ઉત્તરાયણનો પર્વ તહેવાર છે, કઈ રીતના ઊંધિયાનો જોવા મળ્યો? બિલકુલ, આજની ગ્રાહકી તો અભૂતપૂર્વ ગ્રાહકી છે. સુરતીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક આજનો તહેવાર મનાવી રહ્યા છે અને ભાવ વધારાની સામે જોયા વગર સુરતીઓ આજે ઊંધિયાની ખરીદી કરી રહ્યા છે. કઈ રીતના સવારથી લોકો અહીંયા આવી રહ્યા છે? કઈ રીતના ઊંધિયો? 6:30 વાગ્યાથી આ જ પરિસ્થિતિ છે. આપ આપના કેમેરામેનના માધ્યમ દ્વારા પ્રજાને બતાવો છો. આ જ પ્રકારનો માહોલ સવારે 6:30 વાગ્યાથી છે. જે સુરતીલાલાઓ ખાણીપીણી માટે બી શોખીન ધરાવતા હોય અને જે મોજ મસ્તી માટે બી કઈ રીતના ઊંધિયાનો સ્વાદ એ ચખતા હોય?
સુરતીઓને માટેનો ટેસ્ટ અમને ખબર છે એટલે અમે એ જ પ્રકારનું ઊંધિયું બનાવતા હોઈએ છીએ. અને જો વસ્તુમાં જરાક પણ આમ તેમ હોય તો સુરતીઓ તરત જ નકારી નાખે છે. પરંતુ આજે લગભગ અમારી દુકાનને 125 વર્ષ થયા, પણ પ્રજાનો પ્રેમ યથાવત છે. આ જે રીતે સુરતની વાત કરીએ, સુરત કરતા કે બહારના રાજ્યો હોય કે જિલ્લાના હોય કે કયા લોકો આપણા ત્યાંથી ઊંધિયો લઈ જતા? પાલનપુરથી લઈને દુબઈ લગીના લોકો અમારા ત્યાંથી ઊંધિયું લઈ જાય છે. કઈ રીતના ભાવ છે આજે? આજે 600 રૂપિયા કિલો ઊંધિયાનો ભાવ છે. તુવેરના ઘૂઘરા પણ 600 રૂપિયા કિલો છે. બાકીની વસ્તુ 400 રૂપિયા કિલો છે. શું કહેશો ઉત્તરાયણના તહેવાર પર્વને લઈને? ઉત્તરાયણના તહેવાર નિમિત્તે પ્રજાજનોને એક જ સંદેશો કે તહેવાર આપણે ખૂબ જ ઉજવવો જોઈએ, પરંતુ સાથે સતર્કતા પણ રાખવી જોઈએ કે પતંગ ચગાવતા કોઈનો દીકરો અથવા આપણે પોતે અગાસી પરથી પડી જઈએ અને અકસ્માત થાય. પતંગ ચગાવતી વખતે કોઈ પક્ષી આપણી દોરીની અરફટે આવીને ઈજાગ્રસ્ત ન થાય એની આપણે તકેદારી રાખવી જોઈએ. દુકાન માલિક નીતિનભાઈ ભજીયાવાળાએ જણાવ્યું કે આપણે મોજ મસ્તીમાં ક્યાંક આવું નીચ ઘટના ના બને તેની બી તકેદારી રાખવું જોઈએ. અને જે સુરતી લાલાઓ છે, જે વર્ષોથી આ દુકાનથી ઊંધિયાનો સ્વાદ ચખતા હોય છે, જ્યારે આ સુરતની વાત કરીએ કે સુરતના અન્ય રાજ્યો કે અન્ય દેશોની બી અહીંયાથી ઊંધિયો લેવા માટે આવતા હોય છે. જ્યારે આજે ઉત્તરાયણનો પર્વ તહેવાર છે, તો પર્વ તહેવારને લઈને સુરતી લાલાઓ મોટી સંખ્યામાં અહીંયા ઊંધિયા લેવા માટે પડાપડી કરી રહ્યા છે. રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ. તો આ તરફ સમાચાર દરમિયાન વાત કરીએ સુરતની, તો સુરતમાં પોલીસ કમિશનર અને પોતાના પરિવાર દ્વારા ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. તો આ તરફ વાત કરીએ તો સુરત પોલીસ કમિશનર દ્વારા પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પતંગ ચગાવ્યા હતા અને સુરત પોલીસ આખું વર્ષ ડ્રગ્સ અને અસામાજિક ઇસમોના પતંગ નહીં ચગવા દે તેવું પોલીસ કમિશનરે જણાવ્યું હતું. શહેરમાં પોલીસ બંદોબસ્ત સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. જે રીતે ઉત્તરાયણનો પર્વ તહેવાર ચાલી રહ્યું છે, ઉત્તરાયણના પર્વ તહેવાર નિમિત્તે સુરત પોલીસ દ્વારા સુરક્ષાની વાત હોય કે તહેવારોની ઉજવણી કરવાની વાત હોય, જ્યારે આપણે પોલીસ કમિશનરના જે શ્રીમતી છે એમના સાથે વાત કરીએ. આજે ઉત્તરાયણનો પર્વ તહેવાર છે, કઈ રીતે પોલીસ પરિવાર દ્વારા ઉત્तरायण त्योहार आज मैं अपने पुलिस परिवार के साथ साल का जो पहला त्यौहार है उत्तरायण मकर संक्रांति वो मना रही हूँ और बहुत ही मज़ा आ रहा है, बहुत ही अच्छा लग रहा है। एक तरफ सुरक्षा की बात हो, अपने हस्बैंड हो तो सुरक्षा के लिए बहुत कड़क हुए है, किस तरह की आज त्योहार बनाया जा रहा है, सुरक्षा भी और उजवनी भी? जी, सुरक्षा का तो पूरा ही ध्यान रखा गया है, क्योंकि मैं रात से ही सुन रही हूँ, पूरी रात ये लोग फ़ोन पे लगे थे कि ये यहाँ पे बंदोबस्त अच्छा है नहीं, ये देखो वो देखो। तो हमारी पुलिस पूरा अच्छे से व्यवस्था भी देख रही है और त्यौहार भी मना रही है, ताकि लोगों को किसी तरह का प्रॉब्लम नहीं आए। જે રીતે આપણા પોલીસ કમિશનર સાહેબ આપણા સાથે ઉપસ્થિત છે, જે સુરક્ષાની વાત કરીએ, સુરક્ષાને લઈને બી જ્યારે બંદોબસ્ત હોય કે કઈ અનિચ્છ ઘટના ન ઘટે, જેને બી ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનર દ્વારા જે કડક પગલાં લેવામાં આવે છે. ઊંધિયા ખાવામાં તો સુરતી એકદમ પૂરા માહિર છે. ઊંધિયા જે રીતે બધી જિંદગીમાં ઊંધિયા બને છે, સુખ શાંતિનો ઊંધિયા બનતા રહે. હાલ જે રીતે પોલીસ કમિશનર દ્વારા એક સુરક્ષાને લઈને બી કડક બંદોબસ્ત. સર, કઈ રીતની આજે ઉત્તરાયણ પોલીસ પરિવાર દ્વારા ઉત્તરાયણની ઉજવણી કરવામાં? हमारा बस पुलिस हेडक्वार्टर खाते जो है તમામ हमारा अधिकारीઓ हमारा કોન્સ્ટેબલ બધા પરિવાર સાથે જો પતંગ ચગાવી રહ્યા છે. એકબીજા સાથે જો અમે લોકો જો આજે ઉત્તરાયણ બધાને શુભેચ્છાઓ, અને સાથોસાથ ખૂબ સરસ રીતે જો આ તહેવાર જાય. અને આજે અમે નિર્ધાર પણ લેવાના છીએ જો હે કે અમે લોકો જેટલા બી ગુનેગારો છે, જેટલા બી નાર્કોટિક વેચવાલા બધાને પતંગ કાપતા રહીશ. અને થોડી દેર માટે અમે બધા લોકો અહીંયા ભેગા થયા છીએ, બધા અત્યારે બંદોબસ્ત નીકળી જવાના છે તમામ લોકો. તો એક વખત અમારે બધા સાથે એક પરિવાર જેવું અમે લોકો અત્યારે તહેવાર જો સેલિબ્રેટ કરીએ છીએ. જે રીતે સુરક્ષાની વાત કરીએ તો સુરક્ષા માટે બી પોલીસ કમિશનર અનુપ ગેહલોત કડક હોય છે, અને અત્યારે ડ્રગ્સની બી વાત કરીએ, ડ્રગ્સને કઈ રીતે નાબૂદ કરવા માટે પતંગ દ્વારા કરવામાં આવે? આ તો પતંગ તો એક એવા એક અમારા દાખલા છે
કે જે બી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરશે, જો ચાહે ડ્રગ્સ હોય, નાર્કોટિક્સ હોય, કાયદાની વ્યવસ્થામાં કોઈ નડતરૂપ હોય, એના પતંગ આ રીતે કપાશે જોઈએ. પૂરા વર્ષ અમે લોકો પતંગ એના કાપી જોઈએ. તો બધાને એ અમારી હિદાયત છે કે કોઈ એવા કૃત્ય ના કરો જેના લીધે અમારા સુરતવાસીઓને તકલીફ પડે અને અમે લોકોને એક્શન લેવા પડે. સુરતવાસીઓને શું સંદેશ, શું અપીલ કરવા માંગશો આ ઉત્તરાયણ પર્વ તહેવારને લઈને? આપ તહેવાર ખૂબ સારી રીતે ઉજવો, મજા કરો, આખા દિવસ ઊંધિયા પાર્ટી, જલેબી ખાઓ, સમોસા ખાઓ, ગીત વગાડો, લેકિન નાના બાળકોને ધ્યાન રાખજો કે આ લોકોને એકલા નહીં મૂકતા આગાસી ઉપર. સાથોસાથ એવા પણ કોઈ ગીતો નહીં વગાડો જેથી કોઈને જો લાગણી દુભાઈ જોઈએ. અને બધા લોકો હળી મળીને રહો, પતંગ કાપો, તમારા પતંગ કપાય, એના બંનેમાં આનંદ તમે લો, તો એ બધાને અમે જો રિક્વેસ્ટ કરી છે. સાહેબ, છેલ્લી વાત, જ્યારે સુરતમાં ખાણીપીણીને બી શોખીન ગણાતા હોય, જ્યારે સુરત એ ખાણીપીણી માટે બી નંબર 1 હોય, તો ખાણીપીણી બાબત हमारा सुरती तो खावा માટે બોલો ને, સુરતના જમણે ફેમસ છે જો હે. સુરત અમારા બધા એના મોકા જોઈએ જો એન્જોય કરવા માટે જો હે. તો આજે બધા ઊંધિયા પાર્ટી તો કરતા હોય છે, ઊંધિયા સાથે જલેબી સમોસા બી અમારા સુરતી ખૂબ ખાય છે જો હે. તો બધા લોકો ખાઓ પીઓ, મજા કરો, બસ એટલા બધું ધ્યાન રાખો, થોડા સાવચેતી રાખજો બસ બાળકો પ્રતિ. બસ જે રીતે પોલીસ કમિશનર હતા અનુજ ગેહલોત, ત્યારે સાવચેતીની ધ્યાન બી રાખવું જોઈએ. જે સુરત શહેરી જણા છે, જે રીતે આપણે પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવી જોઈએ અને જે રીતે અનિચ્છ ઘટના ન ઘટે તેની બી તકેદારી સુરત પોલીસ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે. તો સાબરકાંઠા જિલ્લામાં ઉત્તરાયણ પર્વમાં કરુણા અભિયાન કેમ્પ યોજાયો. હિંમતનગરમાં સાબરકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા કરુણા અભિયાન કેમ્પ યોજાયું. છેલ્લા 20 વર્ષે પશુ પક્ષીઓ માટે સેવાઓ કરવામાં આવે છે. કરુણા અભિયાન કેમ્પ હિંમતનગરમાં 2 પ્રાંતિજ અને તાલોદમાં કેમ્પ કરવામાં આવ્યા. ઉત્તરાયણ પર્વમાં જિલ્લા કલેક્ટરના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. કેમ્પમાં પશુ પક્ષીઓ માટે ચકલીના માળા, 2000 ચાટ, પાણીના કુંડા વિતરણ નિઃશુલ્ક આપવામાં આવ્યા. વલસાડ શહેર નજીક બગોદરા શાંતિ મંદિર એક વૈદિક પરંપરા અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલું આશ્રમ છે. વેદોનું શિક્ષણ અને ભારતીય પરંપરા સાથે જીવંત રહે એક ઉત્તમ ઉદાહરણ અહીં શાંત અને પવિત્ર ભૂમિ હાસ્ય સંસ્કૃતિમાં માનનારા લોકોને આકર્ષે છે. આજે મકર સંક્રાંતિના પાવન દિવસે આશ્રમમાં ઉત્સવસભર માહોલ સાથે પરંપરાગત રીતે પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. जिस मकर संक्रांति सेलिब्रेट करते हैं, उत्सव मनाते हैं, वो हम लोग जो मनाते हैं उससे अलग है. तो क्या आप इसको एंजॉय करते हैं? आपको मजा आता है? जी. तो इसमें क्या करते हैं, क्या है खास दिन, क्या है आज का? मतलब कि यहाँ पे हम लोग अलग ही मनाते हैं. पहले हम अपने दिनचर्या से, उसके बाद हम पहले वेद पाठ करते हैं, उसके बाद अपना क्या कहते हैं अलग ही हम मनाते हैं. अलग ही मनाते हैं. और आप बता सकते हैं कि बच्चे कैसे एंजॉय करते हैं, आप लोग कैसे? जैसा हम बाहर देखते हैं कि आज आधुनिक समय में सभी लोग अपने हिसाब से, अपने स्तर से अपना मनाते हैं, किंतु आज हम देख रहे हैं सभी यहाँ जैसे गुरुकुल है तो गुरुकुल के शिक्षा जैसे मिलती है तो सभी का जो वस्त्र वगैरह भी है वो सभी ने धोत वस्त्र इत्यादि धारण कर रखा है. और हम देखते हैं कि सभी जैसे बाहर भी आधुनिकता के साथ हमारे आश्रम का जो ध्येय भी है प्रज्वालितो ज्ञानमया प्रदीपा, जैसे बोलते हैं लोका समस्ता सुखिनो भवन्तु, सभी लोग सुखी रहें. तो सभी आधुनिकता के साथ इसमें सभी लोग अपने धर्म कर्म को सभी धूमधाम से इस आश्रम में गुरुकुल में मना रहे हैं. शांति मंदिर है तो भारतीय संस्कृति से संयुक्त ये आश्रम चलता है. हमारी भारतीय संस्कृति में 5 मुख्य परंपराएं हैं: शाक्त, वैष्णव, शैव, गाणपत्य और सौर्य. तो सौर्य लुप्त हो गई है. कई मंदिर थे पहले, जैसे मार्तंड टेम्पल है, कोणार्क टेम्पल है, मंदिर थे सूर्य उपासना के लिए, वो सब खंडित हो गए. तो ये थोड़े जो अंश आते हैं सूर्य उपासना के, उसे हमें सबको मिलकर साथ में इसकी पुनः जागृति, पुनः उत्थान करना पड़ेगा.
तो ये सिर्फ खेल कूद से परे आप देखोगे तो इसमें एक बड़ा उद्देश्य भी है। साथ साथ स्वामी कल्याण जो यहाँ आए हैं, जो गौशाला का ध्यान रखती है, तो सूर्य नाड़ी जो गाय में होती है, गौ माता में होती है, उनका सीधा सूर्य तो ठंडे वातावरण में गौ माता का दर्शन पास होते काम भी तो कृषि के साथ ये हमारे यहाँ लगभग 250 के करीब छात्रों से लेकर के आचार्य तक प्रतिदिन सूर्य की उपासना करते हैं। जैसे आपने सुना कि गायत्री मंत्र जप करते हैं, जिसमें प्रातःकाल और सायंकाल को दोनों ही संध्या काल में बच्चे जो है सूर्य की उपासना करते हैं। तो नित्य प्रतिदिन उनको उनके प्रति आभार प्रदर्शन करना चाहिए और ऐसे ही हर्षोल्लास के साथ हमें पर्वों को प्रतिदिन, न केवल आज, प्रतिदिन ऐसे ही मनाते रहना चाहिए। यही हमारी भारतीय संस्कृति का एक इसकी विशेषता। ये पतंग बदल दे બેટા તને આ ધોતિયું અને એની સાથે આ રમતગમત અને પતંગ ચગાવવાનું ફાવે છે? બહુ સારું લાગે છે અને બહુ કમ્ફર્ટેબલ છે, કેમ કે અમારું જે રૂટીન છે એ આ જ છે। અમે રોજે જ ધોતી કુર્તો પહેરીને બધું જ કામ કરીએ છીએ। તો આ આપણા એટલે આ તમારો ગુરુકુળનો ગણવેશ નથી, પણ આ જ તમારા કપડાં છે? આ ગણવેશ તરીકે નથી, અપિતુ આ જે છે આ અમારો જો પૂરા જે સંસ્કૃતિ છે એ જ આપણે કરીએ છીએ। આ કોઈ નવું નથી, એટલે બીજાનું નથી, આપણું જ છે। સમગ્ર કોળી સમાજના ઇષ્ટદેવ વીર મંધાતા મકર સંક્રાંતિના રોજ પ્રાગટ્ય દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી। રાજકોટના જસદણમાં કોળી સમાજ દ્વારા ભગવાન મંધાતાની ઉજવણી કરવામાં આવી। જસદણના આટકોટ રોડ પર આવેલા પંચમુખી હનુમાનજી મહારાજની જગ્યાએ રાજ્યના કેબિનેટ મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજી બાવળિયાએ ભગવાન મંધાતાની પૂજા અર્ચના કરી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું। આ તકે જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ તેમજ કોળી સમાજના પ્રમુખ જેસાભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો શોભાયાત્રામાં જોડાયા હતા। જસદણના આટકોટ રોડ પર આવેલા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિરથી શોભાયાત્રાનો પ્રારંભ કરી જસદણની મુખ્ય બજારમાં થઈ વિંછિયા રોડ પર આવેલા કોળી સમાજની વાડીએ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। પંચમુખી હનુમાનજી મહારાજના પટાંગણમાં સૌ સમાજના લોકોએ દર્શન કરીને આજનો આ મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ, દાન પુણ્યનો દિવસ, સાથે માંધાતા ભગવાન ઈષ્ટદેવ તરીકે જેને અમે સૌ અમારા કોળી સમાજના તો ખરા, પણ એની સાથેના સૌ સમાજના લોકો જે રીતે માને છે, એનો આજે પ્રાગટ્ય દિવસ અહીંયા જસદણના પંચમુખી હનુમાનજીના પટાંગણમાં સૌ સમાજના લોકોએ સાથે મળીને, સાથે આ વિસ્તારના અમારા સમાજના પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય, અમારા સંગઠનના હોદ્દેદારો સૌએ ભગવાન માંધાતાની પૂજા અર્ચના કરીને શોભાયાત્રાનું અહીંથી અમે પ્રસ્થાન કરાવશું। જે રીતે ભગવાન ઈષ્ટદેવ માંધાતા ભગવાન, જેને અમારા કોળી સમાજના તો ખરા, પણ અમે સૌ સમાજના લોકોને સાથે રાખીને આ તહેવાર દર વર્ષે ઉજવીએ છીએ। એ રીતે આ વખતે જસદણ ખાતેથી અહીંથી ભગવાન માંધાતાનું ઈષ્ટદેવનું પૂજા અર્ચના કરીને અમે અહીંથી આ શોભાયાત્રા એની શરૂઆત કરશું। શોભાયાત્રા ખૂબ શાંતિથી અને સૌ સમાજના લોકો શ્રદ્ધા અને ભાવ લાગણીથી આ પ્રસંગ ઉજવે છે, એ રીતે ઉજવશે, એમાં અમને ભરોસો અને શ્રદ્ધા વિશ્વાસ છે। અમારા કોળી સમાજના સૌ સમાજના લોકોએ સાથે મળીને અન્ય સમાજના લોકોને સાથે જોડીને આ એક અમે અમારા સમાજના ઈષ્ટદેવ તરીકે જેને માનીએ છીએ, પૂજીએ છીએ, એની આજે શોભાયાત્રામાં સૌ સામેલ થયા છે। ગોહિલ ભોળાભાઈ, જસદણ પૂર્વ ધારાસભ્ય,
આજે કોળી સમાજના ઈષ્ટદેવ મા માનદાતા ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવમાં જસદણ શહેર અને જસદણ વિસ્તારના તમામ કોળી સમાજના અગ્રણી આગેવાનો દ્વારા આજે છે માનદાતા નો પ્રાગટ્ય ઉત્સવ નું છે આયોજન છે કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમની અંદર આજે છે કોળી સમાજના ઈષ્ટદેવ માનદાતા ભગવાનના જે આખો એનો ઐતિહાસિક જે ભગવાન માનદાતાની જે ઉત્પત્તિ જે માંડીને આજે સમગ્ર ગુજરાતની અંદર અને અમારા તાલુકાની અંદર ધામધૂમપૂર્વક માનદાતા ઉત્સવ સમિતિ દ્વારા જે આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં આજે સારા દફતરની અંદર તમામ શહેરી વિસ્તારમાં માનદાતાની રેલી સ્વરૂપે આજે તમામ સમાજને સહી સાથે રાખીને સહી માનદાતા ભગવાનની સહી ઉત્સવનું આયોજન સહી કરવામાં આવ્યું। તો આ તરફ સમાચારમાં આગળ વધીને વાત કરીએ ગાંધીનગરથી। ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણની ઉજવણી કરી છે। ગુજરાતભરમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે। આજે ઉત્તરાયણ પર્વનો સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે। ત્યારે વહેલી સવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના વિસ્ટા ગાર્ડન ખાતે પહોંચ્યા હતા। તેમજ ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલ તેમજ અન્ય કાર્યકર્તાઓ સાથે પતંગની મજા માણી હતી। તેમજ સેક્ટર 8 ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે પોતાના પરિવાર તેમજ મિત્રો સાથે ઉત્તરાયણની મજા માણી હતી। પ્રશાંતભાઈએ કહ્યું હતું કે ઉત્તરાયણની મજા પોતાના પરિવાર તેમજ મિત્રો સાથે માણવાનો તહેવાર છે। આજના દિવસથી સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થાય છે અને એટલા માટે જ આ પર્યાવરણનો તહેવાર ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં આવે છે। તેમજ આગામી મહાનગરપાલિકાની ચૂંટણી માટે તેમણે જણાવ્યું હતું કે આવનારી મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં તેમજ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો દર વખતની જેમ આ વખતે પણ ભવ્ય વિજય થશે અને લોકોનો મત અને વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીને મળશે તેવો તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। दूर आज मकर संक्रांति 14મી જાન્યુઆરી પતંગોત્સવ અને પતંગોત્સવ એ દરેક જણને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજનો દિવસ આપણે બધાએ જે રંગબેરંગી પતંગ જેમ આકાશમાં જાય છે એમ દરેક જણની જીવનમાં ઉન્નતિ થાય, સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી ખૂબ ખૂબ શુભકામના। ધારાસભ્ય પ્રેરી સાહેબ ફાઉન્ડેશન દ્વારા અમે નવરાત્રીનું પણ ભવ્ય આયોજન કરીએ છીએ, ક્રિકેટ ટુર્નામેન્ટ, હોળીનું પણ આયોજન કરીએ છીએ। ત્યારે ક્યાંક ને ક્યાંક અમારા ભારતીય જનતા પાર્ટીની એક રજૂઆત હતી કાર્યકર્તાઓની કે ઉત્તરાયણ આપણા ગાંધીનગરમાં એટલી સારી થતી નથી, બાજુમાં મેગા સિટી અમદાવાદ છે તો ત્યાં બધા પતંગ ચગાવવા માટે નીકળી જાય છે। ત્યારે આ વખતે અમે ગાંધીનગરનું આગવી ઓળખાણ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનની અંદર આ વખતે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પરિવાર સાથે કરવા માટે અમારા આમંત્રણને માન આપીને આજે ખૂબ મોટી સંખ્યામાં ગાંધીનગરના નગરજનો। મકર સંક્રાંતિનો તહેવાર અત્યારે જે છે સમગ્ર દેશની અંદર જે છે તે ઉજવાઈ રહ્યો છે। ત્યારે આપણી સાથે અત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ મહામંત્રી છે કે જેઓ પહેલા યુવા મોરચાના ગુજરાતના પ્રદેશ પ્રમુખ પણ હતા તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પ્રશાંતભાઈ, કેવી રીતે ઉત્તરાયણની આપ મજા માણી રહ્યા છો અને નવી જે જવાબદારી મળ્યા છે કઈ રીતે જુઓ છો? સ્વાભાવિક છે કે ઉત્તરાયણનો તહેવાર દરેક ગુજરાતી ઉજવતા હોય છે અને આ તહેવાર બધા લોકો પરિવાર સાથે, મિત્રો સાથે પોતાના ધાબે પતંગ ઉડાડીને ખૂબ ધામધૂમથી ઉજવતા હોય છે। ત્યારે હું પણ આજે મારા પરિવાર સાથે, મિત્રો સાથે આ તહેવાર ઉજવી રહ્યો છું। ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠન પર્વની અંદર જવાબદારીનો બદલ થતો હોય છે। આ વખતે
નવી જવાબદારી છે. પાર્ટીએ મને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીની જવાબદારી સોંપી છે. સ્વાભાવિક છે કે યુવા મોરચાના ગત 4.5 વર્ષના ટર્મ દરમિયાન જે યુવા મોરચાના બૂથના કાર્યકર્તાથી લઈને પ્રદેશની મારી ટીમે જે મહેનત કરી છે, જે કામ કર્યું છે, એનું પરિણામ, એનું ફળ ભારતીય જનતા પાર્ટીએ મને મહામંત્રી બનાવીને આપ્યું છે. આ શ્રેય મારા યુવા મોરચાના દરેક કાર્યકર્તાને જાય છે અને જે રીતે પાર્ટીએ મને આ જવાબદારી સોંપી છે ત્યારે યુવા મોરચાના જે કાર્યકર્તાઓ છે ખૂબ ઉત્સાહ અને નવો જમ, નવી શક્તિ આવી છે. પ્રશાંતભાઈ, એક તો ખાસ કરીને મહાનગરપાલિકાના ચૂંટણીઓ પણ આવી રહી છે અને ખાસ કરીને વિધાનસભા 2027ની તૈયારીઓ પણ ચાલી રહી છે. તેવામાં ખૂબ મોટી જવાબદારી કઈ રીતે છે? ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તાઓ હંમેશ લોકો વચ્ચે હોય છે. એ માત્ર ચૂંટણી વખતે નથી હોતા. બાકી રાજકીય પાર્ટીઓની અંદર જેવી ચૂંટણી આવે છે, ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે લોકો વચ્ચે જાય છે. સમસ્યા ન હોય તો પણ સમસ્યા ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ ચૂંટણી જીત્યા હોય કે હાર્યા હોય, એ લોકો વચ્ચે રહીને, લોકો સાથે રહીને એના પ્રશ્નોનું નિરાકરણ લઈ આવતો હોય છે. લોકોના સુખે સુખી, લોકોના દુઃખે દુઃખી, એ પ્રકારનું એમનું કામ હોય છે. ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતે હંમેશા લોકો વચ્ચે રહ્યા છે ત્યારે આવનારા સમયમાં ચૂંટણીની અંદર અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આગામી ચૂંટણીની અંદર 100% અત્યાર સુધી જે રીતે લોકોએ અમને પ્રેમ આપ્યો છે, મત આપ્યા છે અને ચૂંટણી જીતાવી છે હર વખતે, એ જ પ્રેમ ગુજરાતના લોકો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપશે. તો આ હતા પ્રશાંતભાઈ કોરાટ કે જે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી છે. તેમણે જણાવ્યું કે આગામી સમયમાં જે ચૂંટણીઓ આવી રહી છે તેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો પેજ તેઓ જોરશોરથી કાપશે. કેમેરા પર્સન કિશોર આઠવલે સાથે જતી રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર. તો હાલ અત્યારના મહત્વના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.